ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફાળેલા દૂધની બરફી। તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને વ્રત કે ઉપવાસમાં તમે લઈ શકો છો ને ઝટપટ બની શકે છે। તો અહીં મેં એક વાસણ ગેસ પર મૂકી ને તેમાં મેં 6 લીટર દૂધ લીધું છે ફૂલ ફેટવાળું। તો આપણે તેને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરતું રહેવાનું છે અને ઉભરો આવવા દેવાનો છે। નીચે ઘસીને આ રીતે તાવીથો લેવાનો છે જેથી દૂધ નીચે બેસે નહીં તળીએ। તો આ રીતે મિક્સ કરતા જઈએ અને બરાબર ઉભરો આવે તેની રાહ જોવાની છે। તો અહીં મેં એક વાસણમાં 350 જેટલી ખાંડ લીધી છે, 350 ગ્રામ, ને ત્યારબાદ 3 થી 4 લીંબુના રસ ને થોડો એલચી પાવડર। તો આપણે તેમાં લીંબુનો રસ આ રીતે ઉમેરતા જઈએ થોડો થોડો અને આ રીતે મિક્સ કરતા જઈએ। તો અહીં આપણું દૂધ આ રીતે સરળ રીતે ફાટી જશે દૂધ। તો આ જ રીતે અહીં આપણું દૂધ ફાટીને રેડી થઈ ગયું છે સરસ એવું। તો આપણે હવે તેને થોડીવાર માટે આ રીતે હલાવીને આપણે હવે એક વાસણ લઈ ને તેમાં ટ્રાન્સફર કરી લઈશું એટલે પાણીનો ભાગ દૂર થઈ જાય અને દૂધનો ભાગ પણ અલગ થઈ જાય। તો આપણે મેં અહીં તપેલામાં એક વાસણમાં જારી મૂકીને બંને ભાગને અલગ કરી લીધા છે। તો અહીં આપણું ફાટેલું દૂધ રેડી થઈ ગયું છે। તો આપણે તેને હવે એ જ કઢાઈમાં ઉમેરી દઈએ ને ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે તેમાં હવે ખાંડ ઉમેરીશું ઉપરથી। તો અહીં આપણે ખાંડ ઉમેરી ને ત્યારબાદ બરાબર મિક્સ કરતા જઈએ ને ધીમા ગેસ પર જ કરવાથી તેની ચાસણી પણ આવવા લાગશે। તો આ રીતે મિક્સ કરી લઈએ, સરસ રીતે નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। તો અહીં તેનો રંગ પણ બદલાઈ રહ્યો છે અને ખૂબ સરસ એવું દેખાઈ રહ્યું છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે તેમાં ઉપરથી એલચી પાવડર ઉમેરીશું ને બરાબર મિક્સ કરી લઈએ ફરી। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તે બધો જ માવો એક વાસણમાં આ રીતે કાઢી લેવાનો છે। તો મેં અહીં ત્રાસ લીધો છે ને તેમાં આપણે આ રીતે બધો જ કાઢી ને ત્યારબાદ વાટકાના મદદથી આ રીતે શેપ બરાબર સેટ કરી દઈએ દબાવીને। તમારે જો ચાકુની મદદથી નાના કે મોટા આ રીતે પીસ કરી લેવાના છે। તો ફરી મળીશું આવી જ કંઈ નવી વાનગી સાથે ગામઠી રસોડામાં। તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો।